આપણે આગળની વખતમાં ઓવરઓલ જે આખું જે જગત છે જેમાં ભગવાને આખી જે પ્રકૃતિ અથવા નિયતિ તમે કહો કે પ્રકૃતિ કહો એની અંદર આપણે જે પ્રમાણે સ્પાઈડર વેબની માફક કનેક્ટેડ છીએ, હવે આપણે આપણા મુક્તિના માર્ગ તરફ કેવી રીતે નીકળવું? તો સિમ્પલ વસ્તુ અહીંયા ભગવાને કીધેલી છે, બરાબર? એની આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ કરેલો કે ભાઈ કંઈ નવું કરવાનું નથી. આપણે જે કરીએ છીએ જીવન જીવવા માટે આપણે જોબ કરવી પડે, જે કંઈ ભણેલા ગણેલા હોઈએ, જે કંઈ હોય, તમારી રસ ઊંચી અંગ જે હોય એ મુજબ આપણે એવી રીતે કરવાનું કે જેથી કરીને નવા કર્મો ઊભા ના થાય, બરાબર? એટલે આપણે આ બીજા ભાગની અંદર થોડુંક સ્ટેપ બાય સ્ટેપ સમજશું અને ધીરે ધીરે પછી એની અંદર ડિટેલિંગ પણ કરીશું. તો બીજા ભાગમાં આપણે સમજીએ કે ભગવાને પહેલા ભાગમાં આપણે ઓવરઓલ જોયું, હવે બીજા ભાગની અંદર આપણે સમજીએ કે ભગવાને જે બીજા અધ્યાયની અંદર જે 48મા શ્લોકમાં જે સમતાની વાત કરી અને ત્રીજા અધ્યાયના જે 27ના શ્લોકની અંદર અહીંયા સ્ક્રીન ઉપર મેં મૂકેલો જ છે, જે વાત કરી કે ભાઈ તમે જો એઝ એ હોલિસ્ટિક જો બહારથી આ ઓવરઓલ જો તો આખા જે કંઈ એક્શન થઈ રહી છે, જે કંઈ પરિવર્તન થઈ રહ્યું છે એ પ્રકૃતિમાં પરિવર્તન થઈ રહ્યું છે. પહેલી વસ્તુ, દાખલા તરીકે આ બાબુ કાકા અહીંયા બેઠા છે, એમનો 60 વર્ષ થયા તો 60 વર્ષમાં જે દેખાવ બદલ્યો એ એમની પ્રકૃતિમાં બદલાણો છે. ખ્યાલ આવે? એની પરામાં કંઈ નથી, પરા તો એની જ છે. તો પછી પ્રકૃતિને આપણે જળ કેમ કીધી? પ્રકૃતિને જળ પ્રકૃતિના સંદર્ભમાં કીધી છે, પુરુષના સંદર્ભમાં નથી કીધી. પ્રકૃતિને જળ પ્રકૃતિના સંદર્ભમાં કીધી છે, પુરુષના સંદર્ભમાં કીધી નથી. તમને કોઈ પણ જગ્યાએ પ્રકૃતિ જળ નહીં દેખાય તો તમે કહેશો કે આ પથ્થર છે, ડુંગર છે, હજારો વર્ષોથી એના એ છે. યસ, હજારો વર્ષોથી એના એ છે, પણ કાયમી એના એ નથી. એની અંદર રોજે રોજ થોડું 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 પરિવર્તન થઈ રહ્યું, પણ થઈ રહ્યું છે. આપણું આયુષ્ય 80 કે 100 વર્ષનું છે, તો એના મુજબ આપણી સાયકલ છે. આપણે સમજો કે આપણે ત્યાં ગાય ભેંસ હોય તો એની સાયકલ કદાચ 15 વર્ષની હોય, કે ગાય ભેંસ કે કૂતરું હોય તો એની સાયકલ 15 વર્ષની હોય, તો એ 15 વર્ષ પ્રમાણે એની પ્રકૃતિમાં ફેરફાર થાય. અને તમારા ગામની બહાર કોઈ મોટો ડુંગરો હોય તો એનું કદાચ તમે એમ કહો કે 1000 વર્ષ કે 2000 વર્ષ કે 10,000 વર્ષ જે કોઈ મૂકો તમે, એમાં એ પ્રમાણે એનો ચેન્જીસ થાય. ખ્યાલ આવે? પણ પ્રકૃતિની અંદર ચેન્જીસ થાય. પ્રકૃતિની અંદર કોણ ચેન્જીસ કરે? પ્રકૃતિના ગુણો ચેન્જ કરે. ખ્યાલ આવે? ભગવાને બહુ સરસ વાત કરી, પણ આપણે માની લઈએ છીએ. આપણે શું કરી લઈએ છીએ? માની લઈએ છીએ કે હું કરતા છું. પણ કેમ માની લઈએ છીએ? કારણ કે આપણે મોહમાં છીએ, આપણે અંધકારમાં છીએ. હવે આમાંથી કેવી રીતે નીકળવું? ઈઝી વસ્તુ, મોટું કંઈ કશું કરવાનું નથી, નવું પણ કશું કરવાનું નથી. ઇન રિયાલિટી મારા મતે લાઈફ ગણો તો એટલું સિમ્પલ છે કે ના પૂછો વાત. પણ જો એને સમજવા જો, લાઈફ જીવવા માટે જીવન જીવો તો એટલું સિમ્પલ છે કે ના પૂછો વાત. ઓટોમેટિકલી જીવન જીવાય. કશું કંઈ નવું કરવાની જરૂર નથી, ભણવાની જરૂર નથી. મારા મધર નથી ભણેલા તો કોઈ જીવન નથી જીવતા એવું નથી. ખ્યાલ આવે? એમને અનુભૂતિ નથી, થાય છે. તો લાઈફની અંદર નવું નથી કશું કરવાનું, પણ લાઈફને જો સમજવા જો તો બહુ કોમ્પ્લેક્સ છે, બહુ કોમ્પ્લેક્સ છે. કદાચ હું તમને ના સમજાવી શકું, અને હું પોતે પણ જે કદાચ મારી અનુભૂતિ છે હું તમને જેમ છે તેમ નથી કહી શકતો, ના કહી શકું. ઇટ્સ નોટ પોસિબલ. હું એક્સપ્રેસ કરવા જાઉં ત્યાં જ ઘણું બધું ડાફાડોળા થાય. કારણ કે શબ્દની અંદર કેવું છે કે લિમિટેશન છે. બીજી વસ્તુ કેવું છે કે શબ્દની અંદર દ્વંદ્વ રહેલા છે. અને ત્રીજી વસ્તુ, જ્યારે આ શબ્દ તમે સાંભળો ને ત્યારે તમે એનું અર્થઘટન તમારી રીતે કરો. મેં કયા સંદર્ભથી કીધું છે કદાચ તમે ત્યાં ના પણ પકડો, તમે તમારા સંદર્ભથી એનું વિશ્લેષણ કરો.
બરાબર. એટલે આ બધી વસ્તુ બહુ કોમ્પ્લેક્સ છે. તો આપણે આગળ વધીએ ધીરે ધીરે કે ભાઈ લાઈફ છે એ જીવન જીવાઈ રહ્યું છે, નેચરલી એના બધા ફોર્સિસો કામ કરી રહ્યા છે, પણ સફરિંગ ક્યાંથી આવે છે? તો આપણું સફરિંગ છે આપણો જે હંકાર છે, આપણો જે સટલ ઈગો છે, બહારથી નહીં દેખાય એ ઈગો બહુ સટલ છે. મેં તમને આગળ વાત કરી હતી કે સત્સંગ કરતા 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 ઈગો ચડે. એ આ ટ્રેપ એમાં પણ રહેલી છે. અને 15 વર્ષના સત્સંગ પછી સમજાય કે હારું મારું બેટું સૂક્ષ્મ ઈગો વધ્યો હતો, તો એ ભગવાનની દયા કહેવાય કે એટલું સમજાણું, નહીં તો એટલું ના સમજાય. તો પછી એની કંઈક દવા થાય. એટલે જેમ છે તેમ પોતાની જાતની પહેલાં સ્વીકૃતિ કરો, અંતરદ્રષ્ટિ કરો, પછી તમને એમાં પરિવર્તન કરવાનો ચાન્સ મળે. બાકી તમે સ્વીકૃતિ ના કરો ત્યાં સુધી પરિવર્તન ના થાય. હવે ભગવાન બુદ્ધે પણ એ જ વાત કરી છે કે ભગવાન બુદ્ધે કંઈ નવી વાત નથી કરી. ભગવાન બુદ્ધે એ જ વાત કરી કે ભાઈ જે હોશિયાર માણસો છે સિમ્પલ સહજતાથી જીવન જીવે છે, બરાબર. એ કોઈ ફોર્સ નથી કરતા કોઈ પણ જગ્યાએ, કે એવોઇડ નથી કરતા. અને હું વય છે ડાઓઇઝમમાં તો એ પણ એ જ વસ્તુ કહે છે. એમાં કંઈ નવું નથી. રાઈટ. પહેલી વસ્તુ. હવે થોડાક ડીપર જઈએ કે આપણી જે ભગવાને વાત કરી સમત્વની, બરાબર. પહેલી ક્લેરિટી બતાવી ભગવાને કે ભાઈ કર્મ તો કર્યા વગર જીવન નહીં જીવાય, તો કર્મ કરો ને એને જ તમે સાચી રીતે કરો, તમે ઓટોમેટિકલી એમાંથી બહાર નીકળી જશો. સિમ્પલ વસ્તુ. શરૂઆતમાં જ અર્જુને કહી દીધું કે સાચો યોગ એ શું છે? ઇમોશનલ બેલેન્સ એ સાચો યોગ છે. ઇમોશનલ બેલેન્સનો મીન્સ શું? કે સક્સેસ હોય કે ફેલ્યોર હોય, સિદ્ધિ અસિદ્ધિ બંનેમાં કેવું હોય? એમાં અટવાય નહીં માણસ. તો આ બધામાંથી બહાર નીકળી શકાય. આપણે કારણ શું નીકળ્યું? કે સિન્સિયરલી આપણે પરફોર્મ કરવું પડે. એની અંદર તમે કોઈ જગ્યાએ એટેચમેન્ટ આવે, તમારું તાદાત્મ્ય આવે, અને એને લઈ તમારે કોઈ ફળની ઈચ્છા હોય, એને લઈને તમે કોઈ ફોર્સ કરો અથવા કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો. ઘણી બધી વાર જુઓ, મા બાપ છે ને છોકરાનું બાબત આવે ને એટલે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે. ના ના ના, એવું ના કરાય. ઓપનલી એને બતાવવું પડે કે ભાઈ આ બધી વસ્તુ છે, પછી અપ ટુ યુ. પણ આપણે બધા શું કરીએ છીએ? કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ. ત્યાં આપણી ભૂલ થાય છે. આપણા મા બાપે જેવું આપણી ઉપર કર્યું, આપણે આપણા છોકરા ઉપર કરવા જઈએ છીએ. સ્પેશિયલ આપણું કોઈ એક્સપેક્ટેશન હોય, કોઈ આપણામાં ભૂત સવાર હોય, કોઈ ઇમોશન્સનું, કોઈ ઈગો સવાર હોય. ઈગો જનરલી આપણા કોમન માણસોમાં સટલ ઈગો ઓછો હોય, એટલે એ રીતનો બહારથી દેખાય એવો ઈગો ઓછો હોય, સટલ ઈગો હોય. જ્યારે જે દાખલા ટ્રમ્પ જેવા છે એ લોકોની અંદર બહારથી દેખાય એવો ઈગો હોય, કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા હોય. પણ તમે ડીપર જુઓ તો ટ્રમ્પ રાજકારણી બન્યો એના માટે એને રજોગુણની જરૂર હતી, અને રજોગુણના કારણે એ પ્રેસિડેન્ટ તો થઈ ગયા. પણ જેવા પ્રેસિડેન્ટ થયા પછી જે સત્તા મળી, સત્તા એમને શું કર્યા? આંધળા કર્યા. અને એ શું થઈ ગયા? તમોગુણ વધવા માંડ્યો. સત્તા માણસને બગાડી દે અને એ તમોગુણ વધે. એ પછી નરેન્દ્ર મોદી હોય કે નેતાન્યાહુ હોય કે ટ્રમ્પ હોય, એમની કમ્પેરમાં જી છે અથવા ચાઇનીઝ પ્રેસિડેન્ટ અથવા રશિયન પ્રેસિડેન્ટ પુતિન છે, એ લોકોનામાં આ જે કંટ્રોલિંગ ઈગો છે એ ઓછો વધે. કેમ? કારણ કે એ લોકો 4 વર્ષના ચૂંટાયેલા પ્રેસિડેન્ટ નથી. ખ્યાલ આવે?
એ જ લોકો 4 વર્ષના ચૂંટાયેલા પ્રેસિડેન્ટ નથી, એટલે એ લોકો નો ડાઉટ એ લોકોનામાં ઈગો હોય, સટલ હોય, પણ આ લોકોને જેવી હલકઈ દેખાય નહીં એમના ઈગોમાં. એટલે સત્તા છે, સત્તા તમને ભ્રષ્ટ કરે છે. હવે આપણા રાજાઓ હતા, એ લોકોને સત્તા ઓછી ભ્રષ્ટ કરતી હતી. એનું કારણ એક જ, કારણ કે એમને ખબર હતી કે મારું રાજ છે, મારું રાજ રહેવાનું છે. એમને ફિયર ભ્રષ્ટ કરતો હતો. બાજુવાળો ચડાઈ કરી જશે તો, ખ્યાલ આવે? મારું રાજ જતું રહેશે એ ફિયર નહોતો, બીજો ચડાઈ કરશે તો એ ફિયર હતો. આ લોકોને રાજ જતું રહે એ ફિયર છે. એટલા માટે જે ચૂંટાયેલા જે લોકશાહીના બધા રાજાઓ ખરા ને, કોઈ 3 વર્ષનો, અમારો પ્રેસિડેન્ટ 3 વર્ષનો આવે, અમેરિકામાં 4 વર્ષ છે, ઇન્ડિયામાં 5 વર્ષ છે, પણ એ બધા શું કરે? લૂંટવાનો પ્રયત્ન કરે. એનું કારણ એક જ છે. ભગવાન શું કહે છે? ભગવાન અહીંયા આપણને ચોખ્ખું કહે છે કે એક્સ્ટ્રીમમાં નહીં જા. કોઈ પણ તું વસ્તુ કરે, એક્ટ કરે, તો એ જાગીને કર, બેલેન્સ રહીને કર. બરાબર? 48મા શ્લોકનો અર્થ શું થાય? બેલેન્સમાં રહીને કર. 3જા અધ્યાયના 27ના શ્લોકનો અર્થ શું થાય? કંટ્રોલિંગ કરવાનો પ્રયત્ન નહીં કર. તો ધીરે 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 આજે આપણી અંદર જે ચેન્જીસ છે ને, ધીરે 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 ચેન્જીસ આવશે. રાતોરાત ચેન્જીસ નહીં આવે. ઓવરઓલ જે આખી બહારની પ્રકૃતિ છે ને, આપણી પોતાની પ્રકૃતિ છે, એને આપણે હાર્મોનાઇઝ કરવાની છે. જીવનની અંદર સિચ્યુએશન જે આપણી અંદર આવે છે, એ કોસ્મિક ફ્લો બેલેન્સિંગ કરી રહ્યો છે, એના કારણે આવે છે. પહેલી વસ્તુ. નંબર 2, આપણા આગળના કર્મોને લઈને આવે છે. બે કારણ ભેગા થાય. ઘણી વાર શું હોય? ખાલી પ્રકૃતિનું કારણ હોય. તમે સંજોગને લઈને ત્યાં પહોંચી ગયા, તો પ્રકૃતિ કામ કરવાનું જ છે, ભલે તમે સંજોગથી પહોંચ્યા. ખ્યાલ આવે? એટલે બી કેરફુલ. બહુ ડીપર સમજવાની જરૂર નથી, પણ સમજવામાં આટલી જ વસ્તુ છે. જો 47મો શ્લોક સમજાઈ જાય ને, તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ભાગવાની વાત નહીં કરો, ખાલી જાગીને કરો. સિમ્પલ. આપણી દરેક જે પરિસ્થિતિ આવે, દરેક સેકન્ડે આવે છે. દાખલા તરીકે અત્યારે હું બેઠો બેઠો આ રેકોર્ડિંગ કરી રહ્યો છું. કોઈ પણ પરિસ્થિતિ આવે, તમે ઓફિસમાં જતા હોય કે તમે વોકિંગ કરવા જતા, કોઈ પણ પરિસ્થિતિ હોય, સિરીઝ ઓફ ઇવેન્ટ, આપણા જીવન, એનું નામ સિરીઝ ઓફ ઇવેન્ટ ઇક્વલ ટુ લાઈફ. બરાબર? તો એ શા માટે આવે છે? એ આપણી જે કોઈ વાસના છે એને એડજસ્ટ કરવાનો એક ચાન્સ છે. આપણું જે કોઈ અંદરનું રિએક્ટિવ નેચર છે, એને અવેરનેસમાં લાવવાનું એક ચાન્સ છે. જો તમે એટેચમેન્ટ સાથે એની અંદર પરફોર્મ કરશો, તો તમે ઊંડા ડૂબી જશો. પણ જો તમે અવેરનેસ સાથે અને ડિટેચમેન્ટ સાથે જો એની અંદર પરફોર્મ કરશો, તો તમારી જે જૂની વાસના છે તો ડિઝોલ્વ થશે, પણ નવી નહીં ઊભી થાય. જૂની ડિઝોલ્વ થશે, નવી નહીં ઊભી થાય. અને નવી નથી ઊભી થઈ એની તમને ખબર કેવી રીતે પડે? 2, 4, 5 વર્ષ તમે પ્રેક્ટિસ કરશો, તમને ખબર પડશે કે તમે મોર સાહજિક બન્યા. તમે જો સાહજિક બન્યા તો સમજી લો કે તમે સાચા માર્ગે છો. અને તમે જો ભેદ વધ્યો તો સમજી લો કે તમે ગયા. ભેદ વધ્યો તો ગયા. તમારી બુદ્ધિ કેવી રીતે પરફોર્મ કરે છે, તમે અંદર શું થિંક કરો છો, એની ઉપર ખબર પડી જશે. પછી ભગવાને એક પોઈન્ટ બહુ સરસ કવર કરી લીધો છેલ્લે 11મા અધ્યાયમાં,
કે તને એવું લાગતું હોય કે ભાઈ તારે કશું કરવાની જરૂર નથી, તો નિમિત્ત માત્ર બનીને પણ તું પરિસ્થિતિમાં તો પાત્ર ભજવ ને ભજવ. આ બહુ જ જોવાની વસ્તુ છે. અત્યારે હાલ હે ને લોકો પરિસ્થિતિથી ભાગે છે, પરિસ્થિતિથી ભાગે છે. આ બહુ માઇનસ પોઈન્ટ છે. જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી તો કર્તવ્ય છે, પણ પરિસ્થિતિની અંદર કોઈ કર્તવ્ય ના હોય, તમે નિમિત્ત માત્ર બની ત્યાં તો પણ તમારે પરફોર્મ કરવાનું છે, કારણ કે તમે સંજોગના કારણે ત્યાં છો. સમજી લો, તમે સંજોગના કારણે ત્યાં છો. એટલે આપણી જૂની વાસના તો આપણને પરિસ્થિતિમાં આવશે જ. એ સારી બાબત છે. ભગવાને બહુ સરસ સીડી ગોઠવેલી છે. ભગવાને આખી સીડી ગોઠવેલી છે. આપણી વાસનાઓ આપણાથી છૂટી જાય. પણ વસ્તુ કેવી છે કે આપણે આપણો રસ રુચિનો અંગ ઓળખતા નથી. પહેલી વસ્તુ, આપણે હાથે કરીને બીજા બનાવટી રસ રુચિના અંગ ઊભા કરીએ છીએ. કેવી રીતે? છોકરાને મેડિકલમાં રસ ના હોય, મા બાપ મેડિકલમાં ધક્કો માર કરે. છોકરો MBBS તો થઈ જાય, પણ એને રસ નથી. તમે જો અત્યારે અમારે ચાર્મીની સાથે ઘણા બધા એના મિત્રો ભણતા હતા, મેં જોયા, કારણ કે અમારા કોન્ટેક્ટમાં હોય, ફેમિલી કોન્ટેક્ટમાં. તો ઘણા બધાએ 2 વર્ષ પછી, કોઈએ 3 વર્ષ પછી ભણવાનું બદલી દીધું. પૂછીએ કે ભાઈ કેમ બદલી દીધું? કે મને આમાં ના ગમ્યું, મજા ના આવી. કેટલાક તો ગ્રેજ્યુએટ થયા પછી બીજું બહુ નવું ચાલુ કરે. એનો શું થયો કે મા બાપે ધક્કો મારે તો, કા પછી છોકરાઓએ કોકના સંગના કારણે. ઘણીવાર કેવું થાય કે મારા ફ્રેન્ડ બધા સિવિલ એન્જિનિયરિંગમાં જતા હોય તો હું સિવિલ એન્જિનિયરિંગમાં જઉં, ખ્યાલ? અથવા મારા બાપાનો ધંધો સિવિલ એન્જિનિયરિંગમાં તો હું સિવિલ એન્જિનિયરિંગમાં જઉં. આવા બધા આપણા પોતાના મનના માનેલા બધા હોય. આપણે કદી અંદર ચેક ના કર્યું કે સારું મને રસ ક્યાં છે, મારી રુચિ ક્યાં છે. આપણી રસ રુચિના અંગ પહેલું જોવું પડે. અને કદાચ તમે ભણી લીધું તો પણ કોઈ વાંધો નહીં. ભણ્યા પછી એની અંદર રસ રુચિના અંગ ઉમેરો. ઉમેરી શકાય? હા, ઉમેરી શકાય. એમાં શું ખોટું? તમે એની અંદર પણ જો રસ રુચિના અંગ ઉમેરો તો તમને એમાં રસ પડે. અને જો તમને રસ પડશે ને તો શું થશે કે તમે એમાં એની અંદર તમે પ્રેમથી તમારું પરફોર્મન્સ આપી શકશો. અને તમે પ્રેમથી પરફોર્મન્સ આપી શકશો તો એનો શું થયો કે તમારી જે આગળની વાસનાઓ છે ને એ ઇઝીલી ઉડશે. એટલે આપણે શું પહેલા ભાગની રિયાલિટી શું સમજ્યા કે આપણે ત્યાં સિચ્યુએશન આવે છે. મોટા ભાગે સિચ્યુએશન તો આપણી આગળની વાસનાઓ છે એના ચાન્સ આપે છે એક્ઝોસ્ટ થવા માટે. અને એની અંદર આપણું એક કર્તવ્ય છે. એ કર્તવ્ય જો આપણે સાચી રીતે બજાવીએ એટેચમેન્ટ વગર અને બેલેન્સ થઈને કરીએ તો આપણી જે આગળની જે વાસના છે એ ઓછી ગ્રેજ્યુઅલી ડિઝોલ્વ થાય. રાતોરાત તો ડિઝોલ્વ નહીં થાય. ધીરે ધીરે ડિઝોલ્વ થાય, ધીરે ધીરે તમે સહજતામાં આવો. આ સ્લો પ્રોસેસ છે, ખ્યાલ આવે? અને નેચરલ પ્રોસેસ છે. એટલે કંઈ વિશેષ કંઈ કરવાની જરૂર નથી, પણ એને રાઈટ, ખ્યાલ આવે? હવે ખબર કેવી રીતે પડે કે હું સાચા અર્થમાં છું કે નથી? તો કોઈ પણ તમારું કર્મ થાય, કોઈ પણ કર્મ, ત્યારે સમજો કે જો એનું જે આઉટકમ છે, જો હું કર્મ
એની સફળતા કે નિષ્ફળતાની અહીંયા વાત નથી કરતો. કારણ દાખલા તરીકે તમે એક પ્રોજેક્ટ કરો છો ને પ્રોજેક્ટ સફળ થયો કે નિષ્ફળ થયો એની હું વાત નથી કરતો. હું શું વાત કરું છું, પ્રોજેક્ટ તમે કેટલો એન્જોય કર્યો, પ્રોજેક્ટે તમને ડીપર કેવી ફિલિંગ આપી એની વાત કરું છું. સફળતા અને નિષ્ફળતા એ દરેકના અલગ અલગ પોઈન્ટો હોય. દાખલા તરીકે મારો પ્રોજેક્ટ છે, મારા જેકબની અંદર જેકબનો જે કોમર્શિયલ મેનેજર છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી સફળતા નિષ્ફળતા કઈ છે, મેક્ઝિમમ પ્રોફિટ મળે તો એની સફળતા કહેવાય. પણ મારા માટે શું છે, મેં જેટલો રસ રુચિનો અંગ લઈને એમાં એન્જોય કર્યું અને મને એ પ્રોજેક્ટ દરમિયાન જે કન્ટેન્ટમેન્ટ મળ્યું, શાંતિ મળી, જે સુખ કહેતા ઇઝીનેસ, લાઇટનેસ, બરાબર, જે ઓપનનેસ મળી, લાઈવનેસ, એલાઇવનેસ, ઓપનનેસ, જે સહજતા મળી, ખ્યાલ, અને કોઈ પણ જાતની ગિલ્ટી વગર આખું મેં કમ્પ્લીટલી આખો સમય એન્જોય કર્યું, ડેટ્સ એ મારી સાચી બાબત, એ મારી સફળતા, ખ્યાલ, એ મારી સફળતા, બીજાની નહીં. તો કોઈ પણ કાર્ય આપણું સફળ થયું છે એની આપણને ખબર કેવી રીતે પડે, તો અંદરથી તમને કન્ટેન્ટમેન્ટ મળે, બરાબર, પછી ડીપર તમને આમ સુખ શાંતિ થાય, તમે મોર લાઈવનેસ અનુભવી શકો, મોર રિલેક્સ રહો, હીનતા ના આવે, દીનતા ના આવે, સહજતા આવે. આટલી વસ્તુ તમને જો ખબર પડી તો સમજી લો કે તમે સાચા માર્ગે છો. બીજું કંઈ કરવાની જરૂર નથી. તો એનો શું થયું કે આજે તમે આખો જે પ્રોજેક્ટ કર્યો, ભલે 4 મહિનાનો, 6 મહિનાનો, 2 વીકનો, 1 વીકનો હોય, તો એમાં તમારો ખોટો ઈગો ઇન્વોલ્વ નહીં થયો, ખોટા એટેચમેન્ટ ઇન્વોલ્વ નહીં થયા, ખોટી વાસના ઇન્વોલ્વ નહીં થઈ, પણ ઓપોર્ચ્યુનિટી તમને પરફોર્મ કરવાની મળી. એના કારણે તમારી જે જૂની વાસના હતી ને એ ઘણા બધા અંશે ઓછી થઈ. ખ્યાલ, ઘણા બધા અંશે ઓછી થઈ. તો આ રીતે જો તમને મળે અને આ રીતે તમે કોઈ પણ જગ્યાએ, દાખલા તરીકે તમે જે કોઈ તમારા ઈષ્ટદેવની અંદર તમને શ્રદ્ધા હોય, તમારી શ્રદ્ધા જો શાંતિ હશે, તમારી શ્રદ્ધા જો તમને શાંતિ આપતી હશે, તો સમજી લો કે તમે સાચા માર્ગે છો. આ તમને લિટમસ પેપરનો ટેસ્ટ આવ્યો. આ તમને મેં આઉટકમ બતાવ્યું. પ્રયત્ન કરો અને પછી તમે જુઓ કે તમને એ કામ કર્યા પછી, એ પ્રોજેક્ટ કર્યા પછી, ગમે તે નાનું મોટું કામ હોય તો એ કર્યા પછી તમને અંદર શાંતિ થઈ, અંદર ડીપર. બેસી રહેવાની શાંતિ નહીં. લોકો શું સમજે કે આપણે કામ ના કરીને બેસી રહ્યા તો આપણે શાંતિ કહેવાય. ના, એ શાંતિ નહીં, અંદરની શાંતિ, અંદરની શાંતિની અનુભૂતિ. હવે એને તો કઈ રીતે હું એ એક્સપ્રેશન કહું એમ, પણ તમે સમજી શકો છો, બરાબર, હું શું કહેવા માગું છું. તમે હલકા બન્યા, લાઇટનેસમાં આવી, તમે નેચરલ બન્યા, સહજ આવી, અંદર કોઈ કોન્ફ્લિક્ટ ના હોય, અંદર કોઈ ઈગો બુસ્ટ ના કરતો હોય, ખ્યાલ આવે, તો સમજી લો કે તમે તમારા ધર્મના માર્ગે છો. તમે સાચા અર્થમાં એ વસ્તુ કરી. પછી ભલે તમે રવિવાર છે અને પેલા રોબોને ઓર્ડર કર્યો કે ભાઈ તું આ બધું ક્લીન કરી નાખ, આમ કરી નાખ, પેલું કરી નાખ, ભલે તમે એની સાથે રહ્યા, તમે કપડાં સૂકે, જે કર્યું, પણ એન્ડ ઓફ ધ ડે રવિવાર પસાર થયો અને તમને લાગે કે ના, બધું એન્ડ ઓફ ધ ડે તમને શાંતિની અંદર ફિલિંગ થાય, લાઇટનેસની ફિલિંગ થાય, ઇઝીનેસની ફિલિંગ થાય, તો સમજી લો કે તમારો રવિવાર સક્સેસફુલ છે. એના માટે કોઈ મોટા ધાડ મારી નાખવા નથી. આપણું જીવન કોઈ મોટી ધાડ મારવા માટે નથી. આપણા જીવનની અંદર કંઈ બહુ રૂપિયા કમાવા માટે આપણે નથી આવેલા, કે આપણે મોટી સત્તા કમાવા નથી આવેલા, કે આપણે લોકોને બદલી દેવા નથી આવેલા. આપણે આપણો રોલ ભજવવા આવેલા છીએ. આપણો આપણું એક પાત્ર છે, એ પાત્ર આપણે ભજવાયેલા છીએ. ડેટ્સ ઓલ. અને પાત્ર સાચા અર્થમાં ભજવવાનું કેવી રીતે ખબર પડે, તો આ રીતે મેં મારું પાત્ર સાચા અર્થમાં ભજવ્યું એની મને કેવી રીતે ખબર પડે, તો આ રીતે
આ સીધી સિમ્પલ. હવે છેલ્લો પોઈન્ટ જે છે કે ભાઈ આ આપણે શું સમજ્યા કે આપણે પર્સનલ સમજ્યા. પહેલામાં ઓવરઓલ સમજ્યા, આ બીજામાં થોડુંક પર્સનલ સમજ્યા. હવે ત્રીજામાં આ જ વસ્તુ આપણે થોડુંક ડિટેલિંગ જે પહેલા અધ્યાયમાં કર્યું હતું ઓવરઓલના સંદર્ભમાં, કે આખી જે પ્રકૃતિ છે એ આપણા સારા માટે છે, એના સંદર્ભમાં આપણે લેશું. તો આ બીજો ભાગ આપણે અહીંયા પૂરો કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.